ઉતાવળમાં તમે ક્યાં જાઓ છો? ચા બની ગઈ, ચા નાસ્તો તમે કરતા જાઓ. કેટલી વાર મેં તને કીધું છે કે હું ગમે ત્યાં જતો હોય મને પાછળથી ટોકવાનો કે રોકવાનો નહીં. અને મારે જો ચા નાસ્તો કરવો હોત ને તો મેં કરી લીધો હોત. શું થયું છે તમને? હા, ઘણા સમયથી જોઉં કંઈ ટેન્શન છે તમને? હા છે ને, મારા જીવનમાં મોટું ટેન્શન છે અને એ માત્ર ને માત્ર તું છે. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી ને મગજમારી. એક વાતમાં ખબર નથી પડતી કે તારી સાથે મને રહેવામાં વાત કરવામાં કંઈ જ રસ નથી, તો પણ શું કામ પોતાની બેઇજ્જતી કરવા માટે હર વખત તૈયાર હોઉં છો? અપમાન કરાવવું એટલું ગમે છે તને? તો પછી લગ્ન શું કામ કર્યા તમે મારી સાથે? જો તમને હું ગમતી જ ના હતી તો? મેં છે ને આવ શું થયું સાગર? શું શું દેકારો ચાલે છે અહીંયા? દેખાડો ચાલે છે એમ? હું ઓફિસે જતો હતો ને પાછળથી મને રોકે છે ને ટોકે છે. કેટલી વાર ના પાડી? મમ્મી એ તેણે ચા નાસ્તો નથી કર્યો ને એટલા માટે એમને કહેતી અરે પણ નથી કરવો તારા હાથનો ચા નાસ્તો. મને ભૂખ લાગશે ને તો હું બહાર નાસ્તો કરી લઈશ. પણ સાગર, આ શું રીત છે તારી પત્ની સાથે વાત કરવાની? બસ આ જ છે મારી મમ્મી. પણ શું કામી છે? આટલી સરસ જીજ્ઞા મળી છે તને અને છતાં પણ તું એને આવી રીતે અવગણના કરે છે. રેવા દો, મને છે ને આ છોકરી ગમતી જ નથી. હા પણ ગવાર કમાર, આટલી સારી છોકરી તારા નસીબમાં આવી છે છતાં એને ગમાર કહે છે. આ તો નથી જોતી ને મારે આવા નસીબ પણ નથી જોતા ને આવી છોકરી પણ નથી જોતી. ખબર જ છે તમને કે મેં શું વિચારીને રાખ્યું હતું ને મારી જિંદગીને પથ્થારી ફેરવી નાખી છે તમે. પણ સાગર, તું કેમ નથી સમજતો? આના જેવી છોકરી તને ક્યાંય ન મળત. ન મળત ને તો આખી જિંદગી કુંવારો રહેત, પણ આની સાથે લગ્ન કરવાને એ તો મને મંજૂર જ નહોતું. બસ કર હવે. તારા અક્કલનું પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. આ તો સારી કહેવાય જીજ્ઞા, સંસ્કારી ઘરની કહેવાય કે તારું આટલું બધું ટોર્ચરિંગ કરવા છતાં, તારો આટલો બધો ગુસ્સો સહન કરવા છતાં પણ આ ઘરમાં ટકી છે. અગર બીજી કોઈ હોત ને તો ક્યારની આ ઘર છોડીને એના પિયર જતી રહી હોત. હું તો એ જ માનું છું, એ જ માંગુ છું કે જીજ્ઞા છે ને આ ઘર છોડીને એના પિયર જતી રહે. સાગર, મારી કંઈ ભૂલ હોય ને તમે આવું કરો તો બરાબર છે. મેં કોઈ દિવસ તમને ઊંચા અવાજે પણ નથી કીધું, ક્યારેય મેં તમને રોકટોક પણ નથી કરી. મને છે ને તું જરાય પસંદ નથી. હા, લગ્ન છે ને મજબૂરી છે, મરજી નહીં. મારા મમ્મીના કહેવાથી મેં તારી સાથે લગ્ન કર્યા છે, એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. હવે છે ને મને જવા દો. પણ સાગર, મારી વાત. બેટા જીજ્ઞા, તને કહું છું, તું સાગરના વાતનું ખોટું ન લગાડતી. એનો સ્વભાવ જ એવો છે. મને ખાતરી છે આજે નહીં તો કાલે તને પત્ની તરીકે દરજ્જો આપશે જ. હા મમ્મી, જાણો છું કે સાગરનો સ્વભાવ જ આવો છે અને પત્ની તરીકેનો હક આપીને એ જ આશામાં બેઠી છું કે આજે નહીં તો કાલે એ મને અપનાવી તો લેશે જ ને. પણ મમ્મી, સાગરને લગ્ન ના કરવા હતા મારી સાથે તો શું કામ તમે મજબૂરીમાં લગ્ન કરાવ્યા? એમની જે ઈચ્છા હતી ત્યાં તમારે એમના મેરેજ કરાવવા હતા ને. પણ જીજ્ઞા, નસીબમાં ભગવાન જોડી ઉપરથી બનાવીને મોકલે છે અને જ્યાં લગ્ન થવાના હશે ને ત્યાં લગ્ન થઈને જ રહી છે. મમ્મી, પણ સહન તો મારે કરવાનું ને, મજબૂરી એની હતી, ભોગવવાનું તો મારે છે ને, વગર વાકે વગર કારણે. જાણો છું બેટા કે મારા કારણે થઈને તમારા બંનેનું લગ્ન જીવન બગડી રહ્યું છે, પણ મને મારા ભગવાન ઉપર, મારા ઈશ્વર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. ક્યારેક ને ક્યારેક તો સાગરને ખબર પડશે જ કે મારી મમ્મી જે કરી રહી હતી અને કર્યું છે ને એ બધું બરાબર છે. વાંક તો મારો જ છે. એક દિવસ એને ખબર પડવાની જ છે. તો સારું મમ્મી, જો એને સમજાઈ જાય ને તો. ઘણી વખત તો મને પણ એવું થાય છે કે હું આ ઘર છોડીને જતી રહું, પછી વિચાર આવે છે કે હું આ ઘર છોડીને જઈશ ને તો મારા પપ્પાની આબરૂ કંઈ નહીં રહે. તમને તો ખબર જ છે કે મારા પપ્પા કેટલા વર્ષો પહેલાં સ્વર્ગવાસ થયેલા છે અને જો હું ઘર છોડીને જઈશ અને સાગર સાથે છૂટું લઈ લઈશ ને તો મારી મમ્મીની પરવરિશ ઉપર આંગળી ઉપશે
બધા કહેશે કે બાપ વગરની દીકરી છે ને સાસરિયામાં ના ટકી, માએ કંઈ સંસ્કાર નહીં આપ્યા હોય. બેટા આટલી બધી દુઃખી ન થા. હું જાણું છું તારું દુઃખ, પણ જવા દે ને અત્યારે. બેટા જીજ્ઞા, તું મન ઉપર આ બધી વાત ન લે. હજી સવાર પડી છે, હજી આખો દિવસ તારે કાઢવાનો છે. તું જા, તારે જે કામ હોય ને એ કર, અને કામ ન હોય તો રૂમમાં જઈને આરામ કર. હમ? થેન્ક યુ. શેની માટે થેન્ક યુ? એટલા વર્ષો પછી આપણે ગઈકાલે મળ્યા હતા, પણ સરખી રીતે મળી નહોતા શક્યા. મને એવું હતું કે આટલા વર્ષ પછી તું મને મળી છો, કદાચ પાછી મળવા માટે બોલાવીશ પણ ખરી કે નહીં બોલાવે, પણ તે સામેથી મને મેસેજ કર્યો અને મળવા બોલાવ્યો ને એની માટે થેન્ક યુ. કેમ છે? મજામાં? હા, હું તો એકદમ મજામાં છું. તું કેમ છે? કંઈ નહીં, જો જેવો છોડીને ગઈ હતી એવું ને એવું. છો સાગર, માન્યું કે આપણા બંને વચ્ચે પેલા રિલેશન હતા અને મારે તારી સાથે લગ્ન પણ કરવા હતા, પણ હવે એનો કોઈ ફાયદો નથી ને, કેમ કે તે તો ઓલરેડી લગ્ન કરી લીધા છે. હા, હું પણ તને પ્રેમ કરતો હતો. મારે પણ માત્ર ને માત્ર તારી સાથે જ લગ્ન કરવા હતા. મારું આ જીવન તારી સાથે જીવવું હતું. મમ્મીના દબાણના કારણે મારે આ જીવના સાથે લગ્ન કરવા પડ્યા. પણ તું ખુશ છે ને? તો બસ પછી આવી ગયું બધું. ખુશ છું એમ? બહુ જ ખુશ છું, હદ કરતાં વધારે ખુશ છું, કારણ કે મને જીજ્ઞા જેવી પત્ની જો મળી છે. તું કે કોણ ખુશનસીબ છે એ છોકરો કે જેને તારી સાથે લગ્ન કરીએ? તને એવું કોણે કહી દીધું કે મેં લગ્ન કરી લીધા? મતલબ તે હજુ લગ્ન નથી કર્યા? પહેલેથી તને જ પ્રેમ કરતી હતી હું, અને મારે લગ્ન પણ તારી સાથે જ કરવા હતા. અને તારા ગયા પછી એવો કોઈ છોકરો મારા ધ્યાનમાં જ નથી આવ્યો કે હું એની સાથે લગ્ન કરું. સાચું કહું ને તો હું પણ તને ભૂલી નથી શક્યો. હજી પણ તને ખૂબ પ્રેમ કરું છું. હા, એટલે હવે તો તારા લગ્ન થઈ ગયા છે, પછી આ બધું? કીધું ને મેં તને કે મારા લગ્ન છે ને મરજીથી નથી થયા, મજબૂરીથી થયા છે. અને મજબૂરીના લગ્નને હું માનતો નથી. તો તું હમણાં તો એમ બોલ્યો ને કે બહુ સારી મારી પત્ની છે ને આમ તેમ. સરસ, મતલબ તું સમજી ના શકી એમને? મને કટાક્ષમાં કહેતો હતો. મારી પત્નીથી હું કંટાળી ગયો છું. ત્યારે જુઓ ત્યારે બસ કચકચ કચકચ ને કચકચ. એક પણ રીતે મને શાંતિથી જીવવા નથી દેતી. એવું થાય છે કે આજને આજ એને ઘરની બહાર કાઢી મૂકું. શું? હા, એ શું એવું હેરાન કરે છે તને? શું વાત કરું તને? જેવું એ કે ને. સાચું કહું ને તો મારી પત્ની ના તો સરખી રીતે જીવે છે, ના મને સરખી રીતે જીવવા દે છે. આમ જેલના કેદી જેવી હાલત થઈ ગઈ છે મારી. ના ઘરનો ના ઘાટનો. એક બાજુ કૂવો છે તો બીજી બાજુ મોટી ખીણ. સાગર, સોરી. બોલ ને, શું કેવું છે તારે? કાંઈ નહીં. અરે બોલ ને. સાગર, હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું અને તારી સાથે ફરીથી જિંદગી શરૂ કરવા માંગુ છું, પણ તારી પત્ની છે એ હોવા છતાં મતલબ તું ખુશ નથી, અને હશે ત્યાં સુધી હું તારી સાથે લગ્ન પણ નહીં કરી શકું. જો તું ઈચ્છતો હોય કે હજી આપણે બંને એક થાઈએ તો તો શું તું હજી પણ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? સાચો પ્રેમ કર્યો હતો મેં સાગર. લગ્ન કરવા માટે કેમ તૈયાર ના થાવ?
પણ તારે તારી પત્નીને ડિવોર્સ દેવા પડે ને તો આપણા લગ્ન થાય. અને એ પણ જો તારી મરજી હોય તો. શું કામ ના હોય મારી મરજી? તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, અને તારી સાથે લગ્ન કરવા માટે હું કંઈ પણ હદ સુધી જઈ શકું છું. રહી વાત મારી પત્નીની, હવે તું જોતી જા હું શું કરું છું. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી એને ડિવોર્સ આપીશ અને તારી સાથે લગ્ન કરીશ. પછી તો છે ને તારા અને મારા વચ્ચે કોઈ જ નહીં આવે. માત્ર તું અને હું આપણા જીવનની નવી શરૂઆત કરીશું. તું આ સાચું બોલે છો? ના ભાઈ ના. આની પહેલા પણ તે મને આવા વાયદા આપેલા હતા, યાદ છે ને તને? કીધું ને મેં તને, ત્યારે હું મારા મમ્મીના દબાણમાં હતો, એટલા માટે હું કંઈ કરી ના શક્યો. પણ આ વખતે એવું કંઈ જ નથી. આ વખતે જો મારા મમ્મીએ મને દબાણ કર્યું ને તો હું ઘર છોડીને જ તારી સાથે નીકળી જઈશ. ક્યાં ગઈ હતી? સાગર પાસે. સાગર પાસે? સાગરે તો તને પહેલા જ ના પાડી દીધી હતી, તો હવે હું સાગર પાસે ગઈ? તમે મારી વાત સમજ્યા નહીં. હા, આપણે મતલબ કે સાગરે મને ના પાડી હતી એટલે તો આપણે બોમ્બે જતા રહ્યા હતા. પણ મને હવે આખી હકીકતની ખબર પડી. આજે આપણે જ્યારે અહીંયા આવ્યા ત્યારે મારી સાગર સાથે મુલાકાત થઈ અને એણે મને દરેક વસ્તુની ચોખવટ પાડી. દરેક વસ્તુની ચોખવટ? હાલો, દરેક વસ્તુની ચોખવટ એટલે તમે કહેવા શું માગો છો? પપ્પા, એટલે એમ જ કે સાગરે આ લગ્ન કર્યા છે ને એની મરજીથી નથી કર્યા. એના મમ્મીએ એને જબરજસ્તીથી જિજ્ઞા સાથે લગ્ન કરાવી દીધા છે. બાકી સાગર અત્યારે જિજ્ઞા સાથે જરાય ખુશ નથી. એ ફરીથી મારી સાથે નવું જીવન વિતાવવા માંગે છે. અરે બેટા, તું આ કેવી વાત કરે છે? એની મમ્મીએ રાજી ખુશીથી કરાવ્યા હોય કે મરજી વિરુદ્ધ કરાવ્યા, આપણે શું લેવા દેવા? હવે એના લગ્ન થઈ ગયા છે તો પછી એ બધી વાત ભૂલી જવાની હોય. જો ભૂલવા માટે મેં એને પ્રેમ નહોતો કર્યો. અને બીજી વસ્તુ એ કે મને તો ખબર જ નહોતી કે સાગર ત્યાં જિજ્ઞા સાથે જરાય ખુશ નથી. આજે જ્યારે એણે મને એની દુઃખભરી દાસ્તા વ્યક્ત કરીને ત્યારે મને ખબર પડી. અને તમને ખબર છે, હજી સાગર મને એટલો જ પ્રેમ કરે છે. જો એના મમ્મી પહેલેથી જ માની ગયા હોત ને તો આજે અમે લોકો ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા હોત. જો બેટા, એ બધું એવું છે ને, રાત ગઈ ને બાત ગઈ. હવે એ ખુશ હોય કે ના હોય, આપણે એની સાથે શું લેવા દેવા? તું એમ કેમ એક વાતમાં સમજતા જ નથી? અરે હું સમજુ છું, તું એની સાથે લગ્ન કરવા માંગે છે તો હવે એ શક્ય નથી. એક ફેર એના લગ્ન થઈ ગયા છે. તમે પણ બોલ એવી રીતના કરો છો. હવે કાંઈ લેવા દેવા કાંઈ? અરે કહું છું કે એના લગ્ન થયા પણ એની યાર ડિવોર્સ લેવા આવતી તૈયાર છે. પણ હું આ વાતને માન્ય નથી કરતો, બરાબર? મને બરાબર નથી લાગતી આ વાત. શું કામ? કોઈ સારો એવો છોકરો મને પ્રેમ કરે ને મારી જિંદગી શરૂ થાય ફરીથી, એ તો તમને માન્યમાં નહીં જ લાગે, હે ને? જો એ છોકરો તને સાચો પ્રેમ કરતો હોત ને તો જિંદગીની નવી શરૂઆત તારાથી જ કરી હોત. પણ એના મમ્મીને લીધે થઈને એને લગ્ન કર્યા. મારું માથું દુખી ગયું ભગવાન. એકને એક વાત કરીને કહું છું, એની મજબૂરી હતી તો એણે લગ્ન કર્યા. તમે સમજતા કેમ નથી? પણ કાલ સવારે એની મમ્મીની બીજી મજબૂરી આવશે. તું લગ્ન કરીને ઘરમાં જાતો તને પણ કાઢી મૂકશે તો? સાગરે આ વખતે ચોખ્ખું મને કીધું છે કે જો મમ્મી મને તારી સાથે લગ્ન કરવાની ના પાડશે ને તો હું પોતે ઘર છોડીને તારી સાથે ચાલ્યો જઈશ. મતલબ Please, પપ્પા, આવું ન કરો ને. તમને ખબર છે કે મેં હજી સુધી લગ્ન શું કામ નથી કર્યો? સારું બેટા, જો તારી જીદ જ છે તો દીકરીની સામે બાપને ઝૂકવું જ પડે છે. રાજી હવે? થેન્ક યુ પપ્પા. હા બેટા, તું છે ને સાગર હારી લગ્ન કરીને તારો સંસાર સુખેથી માંડ. મને એમાં કોઈ તકલીફ નથી. મને ખબર હતી કે તમે મારી વાત જરૂર માનશો. હા, બાપ દીકરીની વાત ન સમજે તો બીજું કોણ સમજે, હે? હા બેટા, જો દુનિયાના રીત રિવાજો જોઈએ ને તો મને આ વાત માન્ય નહોતી. પણ એક દીકરીનું મન જોઈને મારું મન પીગળી ગયું કે જ્યાં મારી દીકરીનું મન છે ત્યાં રાજી ખુશીથી લગ્ન કરે તો મને કંઈ વાંધો નથી. થેન્ક યુ સો મચ પપ્પા. આટલા વર્ષો બાદ તમે મારી લાગણી સમજીને
એ માટે હું તમારી બહુ જ આભારી છું. એમાં શું બેટા આભારી, તું એને પ્રેમ કરતી હતી, હજી એકબીજા પ્રેમ કરો છો, અને જો તું કે એ વાત શક્ય બને કે એને ડિવોર્સ આપે, પછી આ વાત બધી થશે. હા, પાકો? એ તો હવે એની ઉપર છે. એને દિવસ દેવા ક્યારે દેવા, એણે તો મને બધી વાત કરી છે. તો એ હજી મને મળશે તો હું એની સાથે ચોખવટ કરી લઈશ. ચાલો હવે આપણું ઇમોશનલ બંધ કરીએ અને ઘરે જઈએ. ચાલો. મેસેજ. ચિકના બહુ હા મમ્મી. ઘડિયાળમાં 11:30 થવા આવ્યા છે અને તમે હજી જાગો છો? શું થયું છે? સાગર હજુ આવ્યા નથી મમ્મી, અને ફોન કરું છું ને તો રિપ્લે પણ નથી આપતા. મેસેજ છોડી દીધો છે. મારે આવવામાં મોડું થશે, મારી રાહ ના જોતા. પણ બેટા રિપ્લાય મેસેજમાં આપે છે, ફોનમાં વાત નથી કરતો. તો સવારે તો ઝઘડો કરીને ગયો હતો, પાછો બહાર જઈને કંઈ ફોનમાં ઝઘડો નથી થયો ને તમારી સાથે? ના મમ્મી, સવારે વાત થઈ પછી વાત જ નથી થઈ. અત્યારે હું છેલ્લા અડધી પોણી કલાકથી એને ફોન કરું છું, પણ મારા ફોન બધા કાપી નાખે છે, એક પણ રિપ્લાય નથી આપતા. બસ ફક્ત એક જ મેસેજ છોડ્યો છે એણે. છોકરો પણ હવે હદ કરે છે બેટા. સમજાતું નથી કે એને કઈ ભાષામાં સમજાવું. આ અડધી અડધી રાત થઈ પોતાની માં અને પોતાની પત્ની ચિંતા કરતા હોય અને એને કોઈ ફરક જ નથી પડતો કે સમયસર ઘરે જતું રહેવાય. આમ પણ ખબર નહીં એના મનમાં કોણે એવું વાત નાખી છે કે સતત તને નકારે છે, તારી અવગણના કરે છે, તારી સાથે ઝઘડો કરે છે. નકર તારી જેવી દીકરી ગોતવા જાવી ને ગામમાં, એ તો બહુ અઘરું છે. આને કોણ સમજાવે? મને ખુદને નથી સમજાતું મમ્મી. અને આમ પણ તમે એમ કહો છો કે સાગરને એટલી તો ખબર પડવી જોઈએ ને કે પત્ની રાહ જુએ છે. એને ક્યાં પત્નીની પૈડી જ છે. પત્નીની એને પૈડી હોય તો કોક દીક તો બે મીઠા શબ્દો પ્રેમથી બોલાવીને એની પત્નીને. પણ જ્યારે હોય ત્યારે બસ મને ધૂતકાર્યા જ કરે છે, ધૂતકાર્યા જ કરે છે. સાચું કહું ને મમ્મી, તો હવે હું કંટાળી ગઈ છું. મારાથી આ સહન નથી થતું આનું આવું વર્તન. બેટા જીજ્ઞા, તારી સમસ્યા અને તારી લાગણી અને તારા દુઃખને હું સમજુ છું, પણ જે મેં ભૂલ કરી છે, તારું જીવન બરબાદ કરીને, એ ખોટું જ કર્યું છે. મને ભગવાન ક્યારેય માફ નહીં કરે. છો મમ્મી, તમે તમારી ઉપર દોષનો ટપલો ના ઓઢો. કદાચ મારા નસીબમાં દુઃખ જ લખ્યું હશે તો સહન કરી લઈશું. મમ્મી, કેટલાય સમયથી મારા મગજમાં એક વિચાર આવે છે. શું? કયો વિચાર છે બેટા? કદાચ એવું તો નહીં હોય ને કે સાગરને બીજે ક્યાંય અફેર હોય એટલા માટે મારી સાથે આવું કરતા હશે, કે કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હોય. ના ના જીજ્ઞા, સાગરનો સ્વભાવ ગરમ છે, પણ એનો મતલબ એવો નથી કે તને પસંદ નથી કરતો તો એ સાગર બીજી છોકરીને પસંદ કરતો હોય. મમ્મી, સાગરનો સ્વભાવ એવો છે જ નહીં કે બીજી છોકરીને પસંદ કરે. મમ્મી, તમને પણ ખબર છે કે સાગર મને જરા પણ પસંદ નથી કરતા. જો એ મને પસંદ કરતા હોત ને, ચલો માન્યું કે ઝઘડો થાય ત્યારે મને ના બોલાવે, પણ જ્યારે સાડા મૂળમાં હોય ત્યારે તો મારે યારે બે ઘડી પ્રેમની વાત કરી શકે છે ને. લગ્નને 6 મહિના થયા. 6 મહિનામાં મને યાદ નથી કે સાગર 5 મિનિટ પણ મારી પાસે પ્રેમથી બેઠ્યા હોય, કે મારી સાથે જમ્યા હોય, કે મને બહાર ક્યાંય લઈ ગયા હોય. કે જાણું છું. કુટુંબમાં જવાની વાત આવે ને ત્યારે પણ તમને ખબર છે કે સાગર કંઈ ને કંઈ બહાનું કાઢીને જતા રહે છે. જાણો છો દીકરા, વારંવાર તને ગમાર કહી અને ધૂતકારે છે, પણ શું કરવું? મને કાંઈ સમજ નથી પડતી. તું એક કામ કરને, ફરીથી સાગરને ફોન કરવાની કોશિશ કરને. જો કદાચ ઉપાડી લઈ ફોન અને વાત કરી લઈ તો. બહુ ફોન કર્યા મમ્મી,
છતાં પણ ફોન કરી લઉં છું તમારા કહેવાથી ઘરે છે કાપી નાખ્યો. મેસેજ આવ્યો છે, મને ફોન કરીને વારે વારે હેરાન ના કર, બાકી હવે મજા નહીં આવે. શું મેસેજ કરીને ધમકી આપે છે, વાત કરે છે, પણ ફોન ઉપાડવાની ને તસદી નથી. વાહ, આ શું ઘરમાં થઈ રહ્યું છે સમજાતું નથી. એકનો એક દીકરો અને બહુ આટલી સારી, છતાં પણ દીકરાને એના ઘરવાળીની કોઈ કદર નથી. વધારે ભણેલ નથી ને એટલા માટે, ગરીબ માની દીકરી છું ને કદાચ એટલા માટે એને એવું હશે, અને અથવા તો મારા કરતાં પણ બહુ સારી છોકરી એને મળી હશે. હું તો મમ્મી કહું છું, સાગરને પસંદ નથી તો છૂટું કરી નાખીએ અમે, અને એને જે છોકરી ગમતી હોય એની સાથે લગ્ન કરાવી દો એને. ના, એવું તો ક્યારેય નહીં બને કે હું તને ડિવોર્સ આપવા દઉં. તો મમ્મી શું કરું? એને જે કરવું હોય એ કરશે, પણ હું તને આ ઘરમાંથી ક્યાંય નહીં જવા દઉં. જા બેટા, હું રાહ જોઉં છું, તું તારા રૂમમાં જઈને આરામ કર. ના મમ્મી, તમે આરામ કરો, એવું લાગે તો હું બેઠી છું. કીધું ને તને, જા, હું દરવાજા પાસે રાહ જોઉં છું એની. સાગર, આવી ગયો દીકરા. જો તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? રાતના 12 ઉપર થઈ ગયું છે. એ જેટલા વાગ્યા હોય એટલા, પણ તમારે આટલી મોડી રાત સુધી જાગવાની શું જરૂર હતી? શું તો દારૂ પીને આવ્યો છે? હા, આવ્યો છું. શું થઈ ગયું તો? તારી અમને આ ચિંતા થતી હતી. હું અને જીજ્ઞા અડધી રાત સુધી તારી રાહ જોઈએ છીએ, અને તું અડધી રાત પછી તું દારૂ પીને આવે છે. મેં કીધું તું તમને, ના મેં કીધું તું તમને કે તમે મારી રાહ જુઓ. નતું કીધું ને મેં? દીકરા સાગર, તું શું કરવા જઈ રહ્યો છે? શું કરે છે? તને એનું ભાન છે? આપણા ઘરમાં 7 પેઢી સુધી કોઈ દારૂ નથી જોયો, તો તું દારૂ પીને આવે છે? હવે કોઈ નવી વાત નથી. આજના જમાનામાં બધા છોકરાઓ આવું પાર્ટીમાં થોડું ઘણું ડ્રિંક કરે જ છે ને, નોર્મલ છે આ બધું. તને બધું નોર્મલ લાગતું હશે, દારૂ પીવું, પાર્ટીમાં જવું. ક્યારે દારૂને હાથ તો નથી લગાડ્યો? એવા તો કેવા મિત્ર છે તારા કે તને દારૂના રવાડે ચડાવે છે? જો મમ્મી, અત્યારે છે ને મારી પાસે કોઈ ફાલતુ સમય નથી તમારી સાથે મગજમારી કરવાનો. આમ પણ રોજની મગજમારીથી કંટાળી ગયો હતો ને એટલા માટે જ થોડો નશામાં રહેવા માંગતો હતો. કાંઈ શાંતિથી તમે જીવવા નહીં દો. ઊભું રહેવાની તેવડ નથી ને લવારા કેટલા કરે છે. અડધી રાત્રે આવું છે, લોકો તમારા ઉજાગરા નહીં જોવે, પણ જે શેરીની વચ્ચે પી પીને તમે જે નાટક કરો છો ને અડધી રાત્રે, એ ધજાગ આખું ગામ જોશે. ઓહ, હું છે ને પેલા રોડના દારૂડિયાની જેમ નખરા નથી કરતો રોડ આખામાં. વાતો કરો છો તમે પણ. મોઢામાંથી ગંદી વાસ આવે છે દારૂની, અને માની સામે ઊભો રહીને લવારા કરે છે. હા, તે કરું છું. ના શું કરશો લો ને? શું કરશો એટલે? તને હજી ખબર નથી તારી માની કે શું કરી શકે છે? રેવા દો ને, જિંદગી તો બરબાદ કરી જ નાખી છે ને મારી. એનાથી વિશેષ બીજું કરી પણ શું શકવાના તમે? તું વારંવાર કહે છે મારી જિંદગી બરબાદ કરી, મારી જિંદગી બરબાદ કરી. જિંદગી તો તું
મારી બહુ જિજ્ઞાની બરબાદ કરી રહ્યો છે. કેટલી સારી છે, કેટલી સંસ્કારી છે, છતાં પણ જિંદગી હું જિજ્ઞાની બરબાદ કરી રહ્યો છું એવું લાગે છે તમને? તો એક કામ કરો ને, આ તમારી વાલી વહુ જિજ્ઞાને કહી દો કે આપણું આ ઘર છોડીને જતી રહે, એટલે એ પણ આઝાદ અને હું પણ આઝાદ. બરાબર. મારી વહુને, લાડકી વહુને કહી દઉં કે આ ઘરની બહાર જતી રહે એટલે તારી જિંદગી પણ સુધરે અને એની પણ એક કામ કર ને સાગર, હું જિજ્ઞાને કહું એની કરતા તું જ આ ઘર છોડીને જતો રહે ને, કેમ થશે? સરસ, બતાવી દીધી ને તમારી ઓકાત. કઈ વાંધો નહીં. જો તમને એવું જ લાગી રહ્યું હોય તમને તમારા દીકરા કરતા તમારી દીકરાની વહુ વધારે વાલી હોય ને, કાલની આવેલી 2 પૈસાની છોકરી વધારે વાલી બસ કર સાગર. તો એને રાખો તમે તમારા ઘરમાં. મારી વહુને 2 પૈસાની કહેતો નહીં ચાલે. જુઓ ને હવે તમે ફરતી બેટા, બસ કર સાગર. મારી જિજ્ઞા વહુને 2 પૈસાની ક્યારેય ન કહેતો. અરે એક વાર શું 17.5 વાર 2 પૈસાની. અને બીજી વાત, બહુ કમાન્ડ છે ને તમને તમારી વહુ ઉપર, તો કઈ વાંધો નહીં. હું તમારી વહુને ડિવોર્સ દઈને જ રહીશ અને મારી જિંદગીની નવી શરૂઆત કરીશ. જોઉં છું કે તું મારી વહુને ડિવોર્સ કેવી રીતે દે છે. અત્યારે પીધેલાના મૂડમાં છો ને, એટલે તને બોલવાનું ભાન નથી કે કોની સામે ઊભો છે ને શું વાત કરી રહ્યો છે. અત્યાર સુધી નતું મને ભાન, નતું, પણ હવે જેને ભાન આવી ગયું છે, મને ખબર પડવા લાગી છે કે કોણ મારું છે ને કોણ મારું નથી. હવે છે ને તમારી સાથે મારે કોઈ દલીલ નથી કરવી, કોઈ મગજમારી નથી કરવી. તમારે એમ જ હોય ને કે તમારો દીકરો તમારા ઘરમાં ના જોઈએ ને તમારે તમારા દીકરાની વહુ જ રાખવી છે ને, તો તમને તમારી વહુ મુબારક. તો જઈ શકે છે, હાથે જવાનો જ છું. દરવાજો ખુલ્લો છે. આજ પછી છે ને આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકો, ક્યારેય નહીં. એમ કહેવા આવી હતી કે હું ને સાગર ફરવા જઈએ. એમાં હા એમ કેમ કરવું પડ્યું? કહેવાનું તો કીધું હવે. હા ફરવા જાવ એનો વાંધો નથી, પણ કાંઈ સાગરે ડિવોર્સ લેવાનું કાંઈ નક્કી કર્યું છે? કાંઈ વાત થઈ છે કે નહીં? એને તો બિચારાએ ક્યારનું નક્કી કરી નાખ્યું છે. એ સાઈન કરે તો સાઈન નથી કરતી. સાઈન નથી કરતી એમ ન હાલે હો. હવે ઈ એનું ઘર છોડીને અહીંયા રહેવા આવ્યો છે, અને જો સાઈન નહીં કરે ને તો પછી મારે એક દિવસ ધમકી આપવા જવું પડશે. આપણે કાંઈ નથી કરવું છે. બેહો ને શાંતિથી હાલે છે એમ હાલવા દે ને. આ માંડ માંડ કરીને જો ખર્ચ જમાઈ મળ્યો. અરે મળ્યો છે, પણ બોલી નો સાઈન કરે ત્યાં સુધી તારો સિક્કો થોડો લાગે અહીંયા. એ વાત સાચી, પણ આ સાગર બરાબર મારા વશમાં છે. એ ગમે તેમ કરીને સાઈન કરાવી જ લેશે, જોજો. કરાવી લે તો વાંધો નથી મને કાંઈ, બાકી નકર પછી આપણને પણ બાયું ચડાવતા તો આવડે જ છે. આ બધું મારે શું કામ કરવું છે? મારી દીકરીની ખુશી માટે. એ ભગવાન, જ્યારે સાગર જ અહીંયા છે પછી બાયું ચડાવવાની શું જરૂર છે? અને અમસ્તાય આ બધું તો મેં તમારી સાથે રહેવા માટે જ કર્યું છે. એટલે જ ઘર જમાઈ ગોત્યો છે એમ ને? હા, મને તમને છોડી નહોતું જાવું અને મને ખબર હતી કે સાગર મને એમ નહીં છોડી શકે. જોયું ને, આવી ગયો ને અહીંયા. આવી તો ગયો છે, પણ હજી તું જે સારા સારા સપના જોવે ને એને હજી વાર છે. કારણ કે જ્યાં સુધી સાઈન ન થાય ત્યાં સુધી સપના જોવાનું તું બંધ રાખજે. પણ તમે પહેલેથી પાણી ફેરવી દેલા સપના ઉપર. એટલે આવી છોડી હોય, આવી છોડી છે ને મને છે ને ભવો ભાવ મળી ગયો એમ હું કહું છું. ના નો, આ એક જન્મ કાફી છે. બસ તો આ અધૂરો રાખવો જ છૂટી છે. જોયું ને, આ તેમ કયો ને જતી રે એમ સાગર આરે કહી દેવાય પ્રેમ. એટલે એમ જ કહેવાય સાગર હારી લગ્ન કરી લે એટલે પછી એમ જ સમજી લે ને તારે જેમ સમજવું ત્યાં ઉપર જતી રહો એમ. ના સાગર સાથે હવે હવે કયો ને, અમે જઈએ કે ન જઈએ? અરે જાવ બેટા, આ તો મેં ખાલી તને પૂછ્યું કે ડિવોર્સની કાંઈ વાત થઈ કે નહીં એમ. બાકી તમારે જ્યાં હરવું ફરવું હોય ત્યાં
તમારી ઝાડમાં એને લપેટતા જાઓ, હું ના નથી પાડતો, પણ જ્યાં સુધી પહેલું મેં કીધું એ. હા એ તો કરવું જ છે, પણ હવે આ ઘરવાળીને છે ને બે ફેટ મારવાની જરૂર છે, ત્યારે સમજ. मैं भी तुझे पहले वही कहता था और तू मना कर रही थी. મેં કીધું તું ને કે એવું લાગે બાયું ચડાવવું પડશે, ત્યાં તું કે એવું કાંઈ નથી કરવું. અત્યારે તેને કીધું ને એને ઘરવાળાને બે ઝાપડ મૂકવી પડશે. તમારે નથી મૂકવાની, સાગર કરશે, જે કરશે યો, આપણે દોઢા નો થાય. હશે હવે ભાઈ, દોઢા ને અઢિયા ને બધું શું છે? હે તો તું અઢિયું કહેવા ને, હું દોઢિયું તો. એ ભગવાન ના જાય, કરો કરો હવે કરો, તો મારા લગ્ન થાય. ના હવે કાંઈ ન થાય બેટા, મારી ઉંમર થઈ ગઈ, હવે મારું કાંઈ ન થાય. મમ્મી ગોતવી જ પાછી. લાવી હો. દરેક જન્મમાં તું સંભારે છો મમ્મી ગોતવી, ને દરેક જન્મમાં તું મમ્મી વગરની જ હો. હા એ વાત સાચી છે. આ મમ્મી વગરની છે ને એટલે જ એટલી બધી લાડલી છે હો. કારણ કે મારે મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ આપવાનો રહ્યો કે નહીં. એ વાત તો સાચી છે. તો હવે જાવ આમ કંઈક દાઢી પાટી કરાવો ને વાળ સેટ કરાવો, જાવ. એટલે વાળ સેટ આમાં ક્યાંય સેટ કેમ કરવા, સેટ તો છે પણ મારે ક્યાં લગ્ન કરવા કે દાઢી કરાવીને જાવું. મારા લગ્નમાં તો ટકાટક રહેવું પડશે ને. તારા લગ્નનું હજી નક્કી તો થવા દે બાપા. આમ બોલી બોલીને જ લગાવી દીધો ફોન. હે કેમ આવું બોલો છો? આવડું એમ કહો પનોતી લગાવો છો. એટલું બધું મોઢું બગડી જતું હોય ને ઊંઘ આવતી હોય ને તો રાત્રે વહેલા હર મરી જવાય એટલે હોઈ જવાય. યા હવે તમારા જમાઈ આવ્યા તો વેલા થોડી હોઈ જાવ. એટલે દિવસે હરવા ફરવાનું હોય, રાતે તો હવનું હવ હોઈ જાય, બીજું શું જાય એમાં હોય. તમને ન ખબર પડે એ બધી. સારું બાપા, તમને બધા ખબર પડે એવડા થઈ ગયા તો મારે ઉપાધિ ઓછી. હવે તમારા જમાઈની ચા બનાવતા હારી આવડે છે? હે બધું શીખવાડી દીધું અગાઉ? આવડે જ છે એને. ઠીક આવડે જ છે ને, તો પછી આ જમાઈનો હાથના પછી આ જમાઈની હાથની ચા પીવી પડશે હો. તમે કહેજો ને, હું નહીં કહું, ખારો થાય. ખારો થાય એવું આપણે નથી રાખવાનું હો. મીઠો થઈને રહે ને એવું જ કરવાનું છે. એવું જ કરવું છે બસ. એકવાર આ પૂરી રીતના મારો થઈ જાય પછી જગ જીતી ગઈ. સારું, જાઓ ફરવા જઈ શકો છો, અને રૂપિયા જોતા હોય તો કબાટમાં પડ્યા છે. આટલી મહેરબાની. જાતે જાતે ચાલો જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીજ્ઞા, હા મમ્મી. આખા ઘરમાં જોઈ લીધું કે જીજ્ઞા ક્યાંય નથી દેખાતી, અને તું અહીંયા સૂનમૂન બેઠી છે અને રડી રહી છે. મમ્મી મને ઉપાધિ થાય છે. સાગર ક્યાં ગયા હશે? એમનો ફોન પણ નથી લાગતો. એ સેફ તો હશે ને? જો જીજ્ઞા, તને પહેલાં પણ કહી ચૂકી છું અને હજી પણ કહું છું, તું વારંવાર સાગરનું નામ લઈને દુઃખી ન થા. જે વ્યક્તિને જેની પડી જ નથી, તું એના માટે દુઃખી થાય છે. ગમે એમ તે મમ્મી મારા પતિ છે, હું એની પત્ની છું. હું એના માટે દુઃખી નહીં થાઉં તો કોણ થશે દુઃખી? પણ મમ્મી મને એક વાત ના સમજાણી કે તમે મારા માટે થઈને તમારા દીકરાને આ ઘર બહાર કાઢી મૂક્યા, જે તમારું પોતાનું લોહી છે ને, અને હું તો પારકી છું. જો જીજ્ઞા, તું કહે છે બધી વાત સાચી છે કે સાગર મારો દીકરો છે, હું એની જનેતા છું, અને એના માટે થઈને મેં તને ઘરમાં રાખી છે ને એને ઘરમાં બહાર કાઢી મૂક્યો છે. એનું ફક્ત ને ફક્ત કારણ એ છે કે સાગર સાથે તારા લગ્ન કરાવ્યા ને ત્યારે વિદાય વખતે હું તારા મમ્મી અને પપ્પાને વચન આપીને આવી હતી કે આજથી તમારી દીકરી એ મારી દીકરી છે,
તો દીકરીને એનો પતિ દુઃખ આપતો હોય ને તો એની માં કેવી રીતે સહન કરે કે એની દીકરી દુઃખી થાય? તું પણ મારી દીકરી જેવી જ છો, દીકરી જેવી નહીં, દીકરી જ છો. એટલા માટે એ નપાવટ છોકરાને ઘરની બહાર કાઢી મૂક્યો છે. એ થોડા દિવસ ત્યાં રહેશે ને એટલે એને બધું જ ભાન થઈ જશે કે એણે જે કર્યું છે એ બધું ખોટું છે. મમ્મી, તમે તો સાબિત કર્યું આજે હો કે બધી સાસુ એક સરખી નથી હોતી. જો આ દુનિયામાં બધી દીકરીઓને તમારા જેવા સાસુ મળી જાય ને તો કોઈ દીકરીઓ સાસરિયામાં ક્યારેય દુઃખી ન થાય. પણ મને તો સાસુ તમારા જેવા મળ્યા, પણ પતિ જીજ્ઞા, જાણો છું કે દીકરીના લગ્ન થઈ જાય એટલે આધાર સ્તંભ એનો પતિ હોય છે, અને એ જ જો એની પત્નીને ન સમજે તો પછી એને સાસરિયામાં જેવું નકામું થઈ જાય છે. હા, પણ હું મમ્મી. તને અને તારા માતા પિતાને બંનેને ધન્યવાદ આપું છું કે આટલું બધું થવા છતાં પણ તું આ ઘરમાં રહી છો. નગર બીજી કોઈ છોકરી હોય ને તો ક્યાંની આ ઘર મૂકીને જતી રહી હોય. મમ્મી, પેલી કહેવત છે ને કે થળિયું મજબૂત હોવું જોઈએ, પછી ડાળી ભલે ગમે એટલી લટકતી હોય તો પણ ઝાડને કંઈ ફરક નથી પડતો. પણ અહીંયા મારું થળિયું છે ને એ જ નબળું છે, તો ડાળી ગમે એટલી મજબૂત હોય કંઈ ફાયદો નથી. એમ તમે મને ગમે એટલી હથેળીમાં હાચવો મમ્મી, પણ જ્યારે મારો પતિ જ મારો પોતાનો નથી તો શું કરવું મારે? હવે તો મને પણ એવું થાય છે કે હવે તો હું સાચે આ ઘરમાંથી નીકળી જ જાઉં બારી, જેથી કરીને તમારે તમારા દીકરાથી અલગ ના રહેવું પડે. એવા હરામી છોકરાને મારી સાથે રાખવો ને એની કરતાં તને મારી સાથે રાખવી સારી. જીજ્ઞા, તો જરા એની ચિંતા કરમાં. એ જ્યાં પણ ગયો છે, જેની સાથે પણ ગયો છે ને, એ બંને બાપ દીકરીને હું ઓળખું છું. એટલે એમ જ થોડો સમય જવા દે. થોડો સમય વીતશે ને એટલે આપોઆપ સાગરને ભાન થઈ જશે કે જે ગમાર ગામડિયન અને ભૂથા જે ગણતો હતો ને એ જ એના માટે બેસ્ટ હતી, નહીં કે જેની સાથે અત્યારે રહી છે. સમજી? કુદરત પણ કેવા ખેલ ખેલે છે નહીં મમ્મી? મારા માટે કેટલા સારા સારા ઠેકાણા આવતા હતા. એ છોકરા અત્યારે હું જોતી હોય કે પોતાની પત્નીને કેવા સાચવે છે. જે છોકરા જોવા આવતા ને મમ્મી એ બધા મને હા પાડીને જતા, પણ એ બધા છોકરાને હું રિજેક્ટ કરતી હતી. અને આજે મેં જે છોકરા માટે હા પાડી એ છોકરાએ મજબૂરીમાં લગ્ન તો કરી લીધા મારી સાથે, પણ લગ્ન પછી મને રિજેક્ટ કરી નાખી. બસ હવે દીકરા, કેટલીક દુઃખી થઈશ પોતાના જીવનમાં. જાણું છું કે તને તકલીફ છે એકલા રહેવામાં, દુઃખી છો કે તને પતિનો પ્રેમ નથી મળતો. એટલો ને એટલો મને પણ દુઃખ થાય છે કે મારો દીકરો મારા દીકરાના સ્વભાવના કારણે મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો. હું તો મારું દુઃખ કોઈને કહી પણ નથી શકું એમ. અહીંયા તમને એકને કહી શકું, નહીં તો મારી બહેનને કે મારા મમ્મીને કે કોઈને નહીં. જો એ લોકોને આ વાતની ખબર પડે ને તો એ તો બિચારા ભાંગી પડે, અને મારી મમ્મી તો સહન પણ ના કરી શકે આઘાતને. સારું, હવે બહુ વિચાર ન કર, થોડા દિવસ રાહ જો. ભગવાન સૌ સારાવાના કરશે. સ્વીટી, શું કરે છે? મારી સ્વીટી શું કરે છે? એમને આ તું જોવે છો હે કે મારી તબિયત જરાય સારી નથી, કેટલી થાકી ગઈ છું તો પૂછે છે. અરે બાબા, એવું તો શું થયું છે તારી સાથે કે તારી તબિયત ખરાબ થઈ ગઈ? થાકી ગઈ છું કામ કરી. શું કામ કરતી હતી? કેમ આટલા બધા સવાલ કરે છે? ના ગમ્યું? આ માથું દુખે છે મને બહુ જ. તો પણ તારે જમીને દવા પી લેવી જોઈએ ને.
તારી તબિયતનું ધ્યાન કેમ નથી રાખતી તું? કામ કર તો શું? મને માથું દબાઈ દે હાલે. માથું દબાઈ દઉં? લે ને અરે પણ શું વાત કરે છે તું આ? હજી પગે દુખે છે હો. માથું એકલું નહીં, આ તો પેલા માથાથી શરૂઆત કરું છું. એક કામ કરીએ, પહેલાં માથું દબાવી દઉં, પછી કાન દબાવી દઉં, નાક દબાવી દઉં, પછી ગળું દબાવી દઈશ. હમ. જેને લીધે તારી ઈચ્છા પૂરી થઈ જશે હે ને? આ ભવમાં તો નહીં, ભવો ભવ ન મળતા એમ કયો ને. મસ્તી કરું છું બાપા. હે ને, તું પણ શું કામ મારી સાથે મસ્તી કરે છે? મસ્તી નથી કરતી સાગર. તો શું? આ કીધું ને માથું દબાવી દે એમ. જો સ્વીટી, મસ્તીની પણ કઈ હદ હોય. હા, ખરો છે યાર. કાઈ નહીં, ચાલ હાલે. એક મિનિટ હો. તો આ માથું પગે મને છે ને ક્યારના દુખતા હતા. હાલે જરાક પગ દબાઈ દે. વોટ ઇઝ ધીસ સાગર? શું વોટ ઇઝ ધીસ? આવો પણ કોઈ મજાક કરતું હોય છે? મસ્તીની પણ કોઈ હદ હોય ને. હું મસ્તી નથી કરતી, તને કીધું ને મારા પગ દબાવી દે તો દબાવી દે. અરે પણ ના હોય, આવું સારું થોડું લાગે. કઈ કામનો નહીં, કઈ કાજનો નહીં. બસ કાંઈક કહીએ તો આ સારું લાગે, આ સારું લાગે. માથું દબાવવાનું કીધું તો ઈ નથી થતું. તો પત્નીને રાખવી હું કામ જોઈએ? જોકે હું કે તારી પત્ની બની છું કાજી. સ્વીટી, શું છે આ બધું? હું જાણી શકું કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે આ બધું? તું અહીંયા મારા ઘરે છું. ક્યાં? મારા ઘરે. હા તો શું થયું? એટલે હું કહું ને એમ તારે કરવું પડે. કોણે કીધું એવું? મેં કીધું. પત્ની છો તું મારી, મતલબ ભવિષ્યમાં બનનારી. તો પત્નીની ફરજમાં આવે કે પતિ કે એમ કરવાનું ને. કયા ચોપડામાં એવું લખ્યું છે કે બધું પતિ કે એમ જ થાય? ઘણા બધા ચોપડામાં લખ્યું છે. હું લખ્યું બોલ. સમય આવશે ને ત્યારે બચાવી દઈશ. હું લખ્યું છે બોલ ને. કે પત્નીએ પતિના ડગલે પગલે ચાલવું જોઈએ, એના કિયામાં રહેવું જોઈએ, બધું જ. પત્ની બનાવ ને પછી નિયમ લાગુ પડે હો ને. જો તારા મગજમાં શું ચાલી રહ્યું છે કહીશ તું મને? તને કહું છું, મારે કોઈ વાત નથી કરવી. કઈ વાંધો નહીં, ના વાત કરવી હોય તો. મને પણ કોઈ વાત કરવાનો શોખ નથી. એ તો ખબર જ હતી. એક કામ ન કરી નહીં તો એ વાતે શું કરવાની? કઈ કામ? પગ દબાવવાનું કીધું તું મેં. હા તો લે ને, મારા પગ દબાવી દે. નોકર શું તારી? તો સેમ ટુ યુ. વાહ વાહ મહારાણા સાગર, તમે તો ખરા જિદ્દી લાય. એક વસ્તુ યાદ રાખજો, આ ઘરમાં તું મારી હારે રહે છો. તું જે વસ્તુ કહું ને પછી ચૂપચાપ કરી લેવાની. સમજાઈ ગયું? કઈ વાંધો નહીં. જો તને તારા મનમાં એટલી તણી હોય ને તો નથી રહેવું તારા ઘરમાં. એક કામ કરું છું, આજે ને આજે જતો રહું છું. ઓકે બાય. સાગર, હા અરે હા તો કેવું થયું યાર? કેવું હું છે? મસ્તી કરતી હતી કે આ શું કે છે, શું કે છે, મારો ગુસ્સો સહન કરે છે કે નહીં. તો તને તરત જ તે જો ગુસ્સો આવી ગયો. મેં કોઈ દી તારી પાસે એવા કામ કરાવ્યા છે તો જબરજસ્તી ન કરાવું. આવું કરવાનું યાર. ગુસ્સો સહન કરવાની પણ કોઈ હદ હોય. અને બીજી વાત, અત્યારે જે તે મારી સાથે વર્તન કર્યું ને કર્યું, પણ જો ભવિષ્યમાં આવું કંઈ પણ વર્તન કર્યું છે ને તો એ જ દિવસે હું આ ઘર છોડીને જતો રહીશ. ના ના, વર્તન નથી તો મજાક હતું. હવે નહીં કરું, સોરી. બસ કહેવાય ને કે મજાક પણ અમુક હદ સુધી સારું લાગે, એનાથી વધારે કરીએ ને તો સામેવાળાને થોડું દુઃખ લાગે. સમજી? હા. એલા છે કોઈ ઘરમાં? હાલો. શું છે ભૂપતભાઈ? તમે હા, બોલો, કેમ અમારા ઘરે આવવાનું થયું? કંકોત્રી લખવા આવ્યો છું તમારા ઘરે. કેમ અમારા ઘરે કંકોત્રી લખીને તમારે શું કામ છે? અરે આ તમારા દીકરાની આ ડિવોર્સ આપી દે એટલે.
ભૂપતભાઈ, તમે અને તમારી દીકરી જે સપના જુઓ છો ને રાત દિવસ, એ ક્યારેય સાકાર નથી થવાના. બસ હવે સાકાર થવા જઈ જ રહ્યા છે, કારણ કે તમારો દીકરો અહીંયાથી ઘર છોડીને મારા જ ઘરે રહે છે. એને આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે કે અમે સાચા છીએ કે તમે લોકો. અરે સાચા ખોટાનો સવાલ જ નથી, બંને એકબીજાને પ્રેમ કરે છે. અને તમે આ એના ગળામાં ક્યાંથી નાખી પ્રેમ કરતા હતા ને? પ્રેમ પ્રેમ શબ્દ તમારી દીકરીને ખબર જ નથી કે પ્રેમ કોને કહેવાય. પ્રેમ પૈસાના પાવરથી ન થાય. પ્રેમ તો ગરીબ ઝૂંપડાનું ઘર હોય ને તે છોકરા સાથે પણ થાય છે. જો હિરલબેન, હું તમારી સાથે વધારે માથાકૂટ કરવા નથી માંગતો. જો આ તમારી એવો ડિવોર્સ સાઇન કરી દે ને તો તમે કહો ને એટલા પૈસા આપવા તૈયાર. એટલે તમે તમારા પૈસાનો પાવર તમારી પાસે રાખજો. તમારો પૈસાનો પાવર અહીંયા ન બતાવતા. તમને એમ કે તમારી પાસે રૂપિયો છે એટલા માટે તમે અમને ખરીદી લેશો. અરે તમને હજી ખબર નથી હિરલબેન કે રૂપિયાનો પાવર શું શું ન કરી શકે. શું કહ્યું તમે? જોઈએ એટલા પૈસા આપો. પૈસાથી બધું ખરીદી શકાય છે, કોઈનો પતિ નહીં. કદાચ તમે મને 5 કરોડ રૂપિયા આપો ને તો પણ હું સહી નહીં કરી આપું. હું કાંઈ બજારો ઓરત નથી કે 2-5 રૂપિયા આટોથી મારા ધણીને વેચી નાખું અને તમને કાગળમાં સહી કરી દઉં. એ તો હું આજે પણ નહીં કરું અને કાલે પણ નહીં કરી દઉં. અને જ્યાં સુધી હું સહી નહીં કરી શકું ને ત્યાં સુધી તમારી દીકરીના લગ્ન નહીં થાય મારા પતિ જોડે. તો પછી મરવા માટે તૈયાર રહેજે. જરૂર છે. મારા ઘરમાં આવીને મારી વહુને તમે કહો છો કે મરવા માટે તૈયાર? શરમ આવી જોઈએ. કોઈકની દીકરીનું ઘર બગાડતા, પોતાની દીકરીના સુખ માટે થઈને કોઈકની દીકરીનું ઘર બગાડો છો. અરે શરમ તો તમને આવવી જોઈએ. તમારો દીકરો મારી દીકરીને પ્રેમ કરતો હતો અને આ ગળામાં ફાંસો નાખી દીધો. તમારી દીકરી સત્તા છોકરા હારે ચાલુ હતી અને એવી છોકરી બોલવામાં જોવો. ધ્યાન રાખજો હો. મારા સાસુ સામે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. બાકી હું ભૂલી જઈશ કે તમે વડીલ છો. અને આમ પણ જીજ્ઞાવો સત્ય કોઈને ગમતું જ નથી, કડવું લાગે છે. એની દીકરી સત્તરને ફેરવતી હતી એટલા માટે જ એની દીકરી સાથે મેં લગ્ન નથી કરવા દીધા મારા સાગર સાથે. તારા તમારી સાસુને દીકરી- પૂછી જો, એ ક્યાં ફરે છે. તું કારો નહીં બોલાવવાનો ભૂપતભાઈ. એમાં ભૂલી જાઈશ કે તમે મારા સાગરને સાચવો છો ત્યાં. એટલે હું તમને એમ લાગે છે કે હું તમારા બંનેથી બી જાય? જો સાઈન નથી કરીને તો મેં તને કીધું એમ બરાબર. તું દીકરા વગરની તો થઈ ગઈ છો. સોરી, તમે અપમાન કરવાની ના પાડી ને. તમે દીકરા વગરના તો થઈ ગયા છો પણ વહુ વગરના પણ થઈ જશો. જોઉં છું કે તમે બોલો છો ઈ સાચું થાય છે કે અમે જે વિચારીએ છીએ ઈ. વધારે ન બોલતા તમે તમારી જીભને કાબુ રાખજો. નકર 100 નંબરમાં ફોન કરીને પોલીસને પકડાવી દઈશ. મમ્મી, પોલીસ તમારા ઘર સુધી પહોંચે જ નહીં. કારણ કે તમારી પાસે રૂપિયો છે. હા, એટલે જ કહું છું તમે છે ને થોડા કંટ્રોલમાં રહ્યો, નકર તમને નડશે. અમને નહીં નડે, નડશે તો તમને લોકોને હવે. મમ્મી ખોટો ઝઘડો નહીં કરો, વાતને નહીં વધારો. પણ જો ને આમ પણ- આપણા ઘરમાં આવીને આપણે ધમકાવે છે. આમ પણ મમ્મી, સાગર કેમ મારી સાથે રહે છે? તમારા માટે હું કાગળિયામાં સહી કરવા પણ તૈયાર છું. શું કામ પણ શું કામ ડિવોર્સ આપવો છે? જોઉં છું હું કે તારો ડિવોર્સ કેવી રીતે કરાવે છે કોઈ. જો હિરલબેન, તમારી વહુ સમજી ગઈ છે મારો પાવર. તમે સમજી જાઓ એટલે કામ થઈ જાય. અત્યારે તમે મારા ઘરમાંથી જઈ શકો છો. જો ન જાઓ ને તો ધક્કા મારીને કાઢી મૂકતા મને આવડે છે. તમને ભલે આવડે જે હોય ઈ, બાકી સ્ત્રી ઉપર હું હાથ નથી ઉપાડતો. એટલા માટે થોડી વાર પહેલા તમે તુકારે બોલતા હતા કેમ? તમે છે ને વાતનું વશેતર નહીં કરો. હું એ જ કહેવા માંગુ છું, વાતનું વતેસર કરતા અમને નથી આવડતું. એટલે કોઈના ઘરે આવીને સ્ત્રીઓને ધમકી આપવાની કોઈ જરૂર નથી. જો તને તારો પતિ વાલો હોય ને તો સાઈન કરી દેજે, નકર તું ભલે તારો ધણી ઘરમાંથી તો ગયો છે પણ બરાબર. મમ્મી, તો ચિંતા કરમાં. આવા લોકોને ઠીક કરતા મને આવડે છે. આજે નહીં તો કાલે સાગરને પસ્તાવો થવાનો જ છે. ગયો હતો એની
રૂડી રૂપાળી પત્ની પાસે હમાય છે ને ધમકાવીને આવ્યો છું. લાગે છે કે હવે સાઈન કરી દે છે. તમે ના નહોતી પાડી મેં. અરે ના પાડીથી કાંઈ સીધી આંગળી ઘી ન નીકળે તો ઓલા કે ને ટેડી આંગળી કરવી જ પડે. દોઢા થવાનું કે તમને. એટલે તને આ દોઢા શબ્દ ક્યાંથી મગજમાં આવી ગયો એ ખબર નથી પડતી. પપ્પા ક્યાં ગયા હતા પેલા ઈ કયો ને. આ પપ્પા પપ્પા પછી ક્યારની ગોતું છું. 5 મહિનાનું કીધું છે કે મને શોધી રહી હતી. ફોન ના કરી દેવાય ખબર પડી છે ને હું ક્યાં ગયો હતો ને ક્યાં નહીં. 2 રિંગ કરી આપણે ફોન સાયલેન્ટમાં જોઈ છો ને. ફોન આવ્યો હોત ને તો ઉપાડી લીધો હોત. શું છે બોલો ને કામ? તમે મારા ઘરે ગયા હતા. હા ગયો હતો તારી પત્નીને સમજાવવા કે સાઈન કરી દે. મારા મમ્મીનો ફોન આવ્યો હતો. તમે મારા ઘરે સમજાવવા નહીં પણ ધમકાવા ગયા હતા. એવું કેમ કીધું એ લોકો? અરે પણ તો જે તમારે સમજવું હોય એ સમજો. સાઈન નથી કરતી અને તમે અમારા ઘરે આવી ગયા છો તો અમારે શું સમજવું? જુઓ પપ્પાજી, મારી વાત સમજવાની કોશિશ કરો. તમે જે આ કરીને આવ્યા છો ને એ બિલકુલ સારું નથી. અને રહી વાત જીજ્ઞાની, આજ નહીં તો કાલ સાઈન કરવાની જ હતી ને ક્યાં જવાની હતી. પણ તમે આ રીતનું વર્તન કરી આવ્યા ને એ યોગ્ય ના ગણાય. આજ નહીં તો કાલ આ સ્વીટી ક્યારે મારી જવડી થાય ત્યારે સાઈન કરી દેશે. એવું ક્યાં મેં કીધું તમને? તો પછી રાહ કેટલીક જોવાની હોય? અરે પણ હજી મારે અહીંયા આવ્યે થયું શું છે? તો જો એ સાઈન ન કરે અને તું મારી છોકરી હારે હરે છે ફરે છો આ મલક જોવે તો મારે શું સમજવું? એટલે જલ્દી છે ને તમે લગ્ન કરી લો. લગ્ન કરી લઈશું. લગ્ન કરવાની ના નથી પાડતો, પણ એકવાર ડિવોર્સ થઈ જાય એટલે લગ્ન કરી લઈશું. ધીમે હો. આ શું ધીમે? અવાજ છે ને એ થોડોક ધીમો રાખવાનો. આપણા બાપાનું ઘર નથી આ. હો ને? બસ હા. બસ સાગર, મારી દીકરી સાથે ઊંચા અવાજે વાત કરવાની કોશિશ નહીં કર. તું અહીંયા જે કે એમ કરે ને એટલે મારી દીકરી તને લાવી છે, બરાબર? જો પપ્પાજી, તમે જે આ વર્તન કર્યું છે ને બિલકુલ માન્ય ગણાય એવું નથી કર્યું. કે તમે મારા પરિવારને સમજી શું રાખ્યો છે કે મન ફાવે ત્યારે જવાનું, મન ફાવે એવા શબ્દો કહી દેવાના. અને માનું છું કે એ લોકો સાથે મને નથી પડતું અને હું ઘર છોડીને આવતો રહ્યો છું. એનો અર્થ એવો નથી કે ગમે તે વ્યક્તિ એમના ઘરે જાય અને ગમે તે બોલી છે. ગમે તે વ્યક્તિ એટલે તું અહીંયા હામું જોઈને બોલતો. મારા બાપા જ ગયા હતા ત્યાં અને જેની માટે તારે લાગણી જ નથી એ તારી ઓલી 2% પત્ની એની તને આટલી બધી બળતરા થાય છે તો આવ્યો છું કેમ મારી પાસે? હા, એટલો બધો સારો પરિવાર હતો તો હું કેમ પરિવારને છોડ્યો? તમારી દીકરીના કારણે. તમારી દીકરીને પ્રેમ કરતો હતો ને એ માટે. હતો. અને મને પણ એવું જ હતું કે તમારી દીકરી મને પ્રેમ કરે છે. જો સાગર, પણ અહીંયા આવીને ધીમે ધીમે બધાની હકીકતો બહાર આવવા લાગી છે. એટલે કેવા શું માંગે છો? ચોખ્ખા શબ્દમાં કેમ? એ જ કે દૂરથી ડુંગરા હંમેશા રળિયામણા લાગે. પાસે જઈએ ને ત્યારે ખબર પડે કે ડુંગરા જેટલા રળિયામણા દેખાતા હતા ને એટલા છે નહીં. હકીકતમાં તો ત્યાં મોટી મોટી વેખડો છે, મોટા પથરા છે, કાંટા છે, બધું જ છે. અરે તો હું કામ હાથે કરીને બેખડે ગહાણો છો? મેં તને નહોતું કીધું ઘર છોડીને વૈયા? તું આની પાછળ આંધળો થઈ ગયો તો. જો પપ્પાજી, 100 વાતની એક વાત. મારે માત્ર તમને એટલું કહેવું છે કે હું તમારી છોકરી સાથે લગ્ન કરવાની ના નથી પાડતો, પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યારે મારા ઘરે જઈને મન ફાવે એવું વર્તન કરી આવો. બસ હો ને? હવે એકદમ ચૂપ. હાથ નો હટાવતો એવી રીતના, બરાબર છે? તું રોકા મારો નથી. આ તમારા ગુલામ જ છો. મારી હારે તારે લગ્ન કરવા હોય ને તો હું કહું ને એમ તારે કરવું પડશે. બાકી એટલું યાદ રાખજે, તને મુકતા મને જરાય વાર નહીં આ લાગે. તો મૂકી દે ને. ડરતો નથી તારાથી. અને બીજી વાત, તારો જે ઓરિજિનલ ચહેરો હતો ને આવી ગયો મારી સામે. મને એવું હતું કે તું માત્ર મને પ્રેમ કરે છે ને એટલા માટે મારી સાથે લગ્ન કરવા માંગે છે. પણ અત્યારે ખબર પડી કે તું તો છે ને માત્ર તારા નાચ ઉપર નાચી શકે ને એવી ઢીંગલી માંગતી હતી. અને મને છે ને તારો ગુલામ બનાવવા માંગે છે. સ્વીટી, હવે તું તારો રંગ બતાવી દે. રંગ ને ઊભો થા. ચાલ 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 ચાલ.
થઈ જ ને. હા, બહુ મજા આવે કા તને મારા બાપા સામું બોલવાનું, મારી સામું બોલવાનું? હે, મજા આવે ને? કેટલી મજા આવે કે મારી હારે પ્રેમ કરીને, મારી હારે જ નાટક કરીને આ તમાચો છે ને, તમાચો જિંદગીભર યાદ રહેશે તને. મારી સાથે આવું વર્તન કરવાના બદલામાં તને આ તમાચો પડ્યો છે. અને રેવું પોહાતું હોય તો ઠીક, બાકી ગેટ આઉટ હો ને. રસ્તા ખુલ્લા છે તારી માટે. નીકળી જઈશ. તો નીકળ ને. નથી રહેવું મારે તારી સાથે. પણ નો રે ને. કોણ કે છે તને રહેવાનું? હાલે ભાઈ લવારે ગીરમાં ચાલ. જોઈ લઈશ તમને બેયને, જોઈ લઈશ. હજી જોઈશ તું? પેલા પોતાની પત્નીને જો. ડિવોર્સ તો દઈ નથી આપતો, એ લઈ નથી આપતો. મને જોવાય. મમ્મી શું થશે હવે? મને તો કંઈ સમજાતું નથી આમાં. જ્યારે આપણું સમજવાનું બંધ થઈ જાય ને ત્યારે ભગવાન સમજવાનું ચાલુ કરે છે. એટલે તું ચિંતા ન કર, ઈશ્વર જે પણ કરશે ને એ સારું જ કરશે. અત્યારે તો ભગવાને બધા દરવાજા બંધ કર્યા છે. આ બધા કહે છે ને કે ભગવાન 100 દરવાજા બંધ કરે ત્યારે એક દરવાજો ખુલ્લો કરે છે, પણ આપણા તો બધા દરવાજા બંધ છે અને કોઈ દરવાજો ખોલવાની આશા નથી. બેટા જીજ્ઞા, એ લોકો સાગરને કંઈક કરી નહીં બેસે ને. મમ્મી મને બીક લાગે છે હવે. બેટા જીજ્ઞા, તું ખોટી ચિંતા કરે છે. જ્યારે આપણા જીવનમાં કોઈ ખોટું અને ખરાબ થતું હોય ને એની પાછળ એક રીઝન ભગવાન મૂકતા જાય છે. હંમેશા સારું થવાનું હોય ને તો જ ખરાબ થાય છે. મમ્મી સાગરને કંઈ થઈ જશે ને તો હું જીવી નહીં શકું એમના વગર. ચાલો ગમે એમ છે તો એ મારા પતિ છે, ભલે મારાથી દૂર છે તો પણ એક આશા મનના ખૂણે છે કે આજે નહીં તો કાલે પાછા તો આવશે. એ જ્યાં છે ત્યાં સેફ તો છે. જીજ્ઞા, આ તારી આશા અમર છે અને તારી આશાની નાવડી ઈશ્વર ક્યારેય નહીં ડૂબવા દે. અને અત્યારે તો વિઘ્નહર્તાના દિવસો ચાલે છે એટલે વિઘ્નહર્તા મારી જીજ્ઞાઓ મારી દીકરીના જીવનમાંથી વિઘ્ન બધા હટાવી દેશે. તું જોજે, મને વિઘ્નહર્તા પર પૂરેપૂરો ભરોસો છે. હું પણ ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું કે તમારી પ્રાર્થનાને સ્વીકારી લે અને આપણા જીવનમાં જેટલા અંધકાર છે ને એ બધા દૂર કરી દે. કાશ ગણપતિ બાપા એવું કરે. સાગર, સાગર, કેમ? શું થયું? સાગર, કેમ? શું થયું? કેમ આવ્યો છો હવે? હજુ કઈ બાકી રહી ગયું છે? તારી પત્નીને અને તારી માને કઈ કહેવાનું તો કહી દે, એટલે તારું પણ મન ભરાઈ જાય. ખબર તો તને છે તો શાંતિ થઈ ગઈ ને આ ઘર છોડીને ગયો ત્યારથી? મમ્મી, તમને ખબર તો છે સાગર એક જ કારણોસર આવ્યા હશે અહીંયા. કાગળમાં સહી જોઈએ છે ને. તમારી ખુશી માટે હું હસતા મોઢે એ પણ કરી દઈશ. મમ્મી સહી કરી દેવા દ્યો. જો સાગર એમાં ખુશ રહેતા હોય ને તો એની ખુશીમાં જ મારી ખુશી છે અત્યારે. સાગર, પહેલેથી કહેતી આવી છું કે તારી આ પત્ની પવિત્ર છે. તું ભલે એને ગામડિયાને કે સંસ્કાર ભરેલા છે એનામાં, પણ તું નહીં સમજે એને. સમજી ગયો મમ્મી. જી ગયો? હા મમ્મી, તમારી વાત હું બહુ સારી રીતે સમજી ગયો છું. કહેવાય છે ને કે જ્યાં સુધી માણસને ઠોકર ના લાગે ને ત્યાં સુધી એને સારાની કે ખરાબની પરખ નથી થતી. મારી સાથે પણ આવું જ થયું. રૂપમાં મોહી ગયો હતો, પ્રેમમાં મોહી ગયો હતો, ઘરનાને છોડી અને પારકાને પોતાના બનાવવા ગયો હતો. પણ કહેવાય નહીં ક્યાં કરે, પારકા એ પારકા ને પોતાના એ પોતાના. પારકાને ગમે એટલા પોતાના બનાવો ને તો પણ પોતાના નથી બનતા. મારી સાથે પણ આવું જ બન્યું હતું. સોના જેવી મારી પત્ની છે ને અત્યાર સુધી હું હેરાન જ કરતો રહ્યો છું. કોઈ દિવસ મેં એને સરખી રીતે જીવવા નથી દીધી. હંમેશા મેણા મારવા, ન બોલવાનું બોલવું, અમે ત્યારે ઉતારી પાડી છે. પણ જ્યારે મારી સાથે એવું
એવું વર્તન થયું ને ત્યારે ખબર પડે કે હકીકતમાં જે મળ્યું હતું ને એ સારું હતું અને જે હું મેળવવા માંગતો હતો ને એ ખરાબ. સાગર, તને તારી ભૂલનો પસ્તાવો થયો ને એ જ અમારા માટે સાચું સોનું છે. તને પહેલેથી કહેતી આવી હતી કે એ છોકરી કેરેક્ટરલેસ છે. એના પપ્પા પણ અહીંયા આવીને જેમ તેમ બોલી ગયા હતા. ખબર છે મને મમ્મી, બધી જ ખબર છે. સમાચાર મળ્યા હતા મને. સ્વીટીના પપ્પા અહીંયા આવીને તમારા બધાનું અપમાન કરી ગયા હતા. ત્યારે જ તો મને ખબર પડી કે હકીકતમાં સ્વીટી મારા પ્રત્યે શું વિચારે છે. એને જેને પતિ નતો જોતો. સારું થયું સાગર, સમય જતાં તું સમજી ગયો. હું તને ઘણા સમયથી કહેતી હતી ને કે લોકો નથી સારા, એટલા માટે ફરીથી તને ફોન કરીને જણાવ્યું કે તું હજી સમજી જા, પાછો આવતો રહે. હા મમ્મી, અને એ બાબત ઉપરથી તો મને જાણવા મળ્યું, બધાના અસલી રંગ મારી સામે આવ્યા કે આ લોકો છે ને એ શું કરવા માંગે છે. આ સ્વીટી છે ને, સ્વીટી એને પતિ નથી જોતો. એને તો એના ઈશારો ઉપર નાચી શકે ને એવું રમોકડું જોઈએ છે, એવો ગુલામ જોઈએ છે કે પોતે જેમ કે એમ સામેવાળો કરવો જોઈએ. એ પછી એને ગમે તો પણ ભલે, ના ગમે તો પણ ભલે. પણ આમાં કઈ નવીન નથી. મેં પણ અત્યાર સુધી જીજ્ઞા સાથે આવું જ કર્યું છે ને. એને ગમે તો પણ ખરાબ વર્તન કરું અને ન ગમતું હોય તો પણ. પણ સાગર, જ્યારથી તું જીજ્ઞાને છોડીને ગયો છે ને ત્યારથી એક ક્ષણ કે એ તને ભૂલી હોય. ખરેખર આવી પત્ની હોય છતાં પણ તો આવું વર્તન કર્યું અઘરું કહેવાય ને દીકરા. સાચી વાત છે મમ્મી તમારી. સાચું કહું ને તો હું જીજ્ઞા જેવી પત્ની ડિઝર્વ જ નથી કરતો. જો જીજ્ઞા, સાચું કહું ને તો હું તારી માફી માંગવાને પણ લાયક નથી. કારણ કે એના કરતાં પણ ખરાબ વર્તન કર્યું છે મેં તારી સાથે. સાચું કહું તો તું મને ડિવોર્સ આપી જ દે, મને છોડી દે એકલો, એટલે મને ખબર પડે કે હકીકતમાં તડપ કોને કહેવાય, સાચો પ્રેમ કોને કહેવાય, લાગણી કોને કહેવાય અને પોતાના સંબંધ કોને કહેવાય. ના સાગર, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો હર કોઈથી થાય છે. જો ભગવાન જેવા ભગવાન ભૂલ કરી દેતા હોય તો આપણે તો માણસ છીએ, આપણાથી તો ભૂલ થવાની જ છે ને. અને તમે મારી પાસે માફી માગો ને એ સારું ન લાગે, કારણ કે તમે મારા માટે મારા ભગવાન છો, મારું સર્વસ્ત્ર છો. જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ. બસ હું તો ખુશ છું એ વાતથી કે મને મારા પતિ મળી ગયા. આટલો સમય મેં તપસ્યા કરીને એ તપસ્યાનું ફળ મને મળી ગયું. પણ પ્લીઝ હવે આવું ક્યારેય ના કરતા અને હવે છોડીને પણ ના જતા, કારણ કે મારાથી હવે સહન નહીં થાય. જીજ્ઞા, તને પ્રોમિસ કરું છું કે આજ પછી ક્યારેય તારી સાથે આવું વર્તન પણ નહીં કરું અને સપનામાં પણ તારા સિવાય કોઈ બીજાનો વિચાર પણ નહીં કરું. સારું, હવે આ બંને એક થઈ ગયા છો તો મારે થોડું કામ છે, હું એ પૂરું કરી આવું છું. અમે શાંતિથી બેસીને વાતો કરો. સાચે મમ્મી, આ ગણેશ દાદા વિઘ્નહર્તાએ બધા વિઘ્ન દૂર કરી દીધા. તમારી શ્રદ્ધા સાચી પડી આ છે. સારું, હવે તમે બંને વાતો કરો, હું જાઉં છું.